મુન્દ્રા ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઈ. મુન્દ્રા મધ્યે આવેલ ઉમરશાહ બાપુવાડી ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઈ હતી. મીટિંગની શરૂઆત મૌલાના ઇમરાન દ્વારા પવિત્ર કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ અખિલ કચ્છ આલે રસૂલ સૈયદ સાદાત સમાજના પ્રમુખ હાજી અલી અકબર શાહ સૈયદ દ્વારા દુઆએ ખેર સાથે સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં મુખ્યત્વે આવનાર તહેવારોની ઉજવણી માટેની કાયદાકીય બાબતો અને જરૂરી મંજૂરીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત કચ્છમાં ધાર્મિક જગ્યાઓના ગેરકાયદે ડિમોલેશન સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા, સંગઠનની એકતા જાળવીને સમાજમાં આવતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ સમાજને શિક્ષિત કરવા માટે એજ્યુકેશનના કાર્યક્રમો યોજવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુફ્તીએ કચ્છ હાજી અહેમદ શાહ બાવાની બનેલી આ સમિતિની જાહેરમાં કે બાતીરી રીતે નુકસાન પહોંચાડનાર સામે સખત કાર્યવાહી કરવા માટે પણ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ હાજી સલીમ જત, ઉપપ્રમુખ હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા, ઇકબાલભાઈ મંધરા, આદમભાઈ પઢિયાર, માજી પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, સુલતાનભાઈ સોઢા, સાલેમામદ પઢિયાર અને હાજી નૂર મામદ મંધરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં સૈયદ આલે રસૂલ, જિલ્લા પ્રમુખ અલી અકબર શાહ સૈયદ, અશરફ શાહ સૈયદ, કાદર શાહ સૈયદ, રફીક શાહ સૈયદ, અમીર શાહ સૈયદ, જુસફ શાહ સૈયદ, ભુજ, લતીફ શાહ સૈયદ, ચિરઈ, ગુલામ હુસૈન સૈયદ માંડવી, કૌશર અલી શાહ સૈયદ, ઇકબાલ હુસૈન ભુજપુર, રજાક શાહ સૈયદ ભુજ, મોહસિન શાહ સૈયદ મુન્દ્રા, અલ્તાફ શાહ સૈયદ બારોઈ, જુસફભાઈ બાંફણ અને ઇસ્માઇલ બાંફણ મામા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા જત સમાજના પ્રમુખ હાજી ઇસ્હાક જત, કુંભાર સમાજના પ્રમુખ રફીકભાઈ મારા, ચાકી સમાજના પ્રમુખ હાજી રમઝાન ચાકી, ગુલામ શાહ શેખ અંજાર, રજાક હુસેન સૈયદ ભુજ, હનીફ શાહ શેખ, જકરિયા સાટી, અનવરભાઈ ખત્રી, ઇમરાન નોળે, હનીફ જત માંડવી, ઇમરાન જત કાઉન્સિલર મુન્દ્રા, ફારૂક સુમરા એડવોકેટ, રમઝાન સુમરા અને અશફાક મૌલાના સહિતના આગેવાનો પણ મીટિંગમાં હાજર રહ્યા હતા. મીટિંગ દરમિયાન સમાજની એકતા વધુ મજબૂત બનાવવા, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ વચ્ચે સંકલન વધારવા તેમજ કચ્છભરના મુસ્લિમ સમાજને એક મંચ પર સંગઠિત કરીને સામાજિક, શૈક્ષણિક અને કાયદાકીય પ્રશ્નોનો અસરકારક રીતે સામનો કરવા અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર કમિટીના ઇકબાલ જત, ઝકરિયાભાઈ કુંભાર, કાસમભાઈ થેબા, રઝાક લંઘા, ઝકરિયા હાજી નૂર મામદ જત, અયુબ હાજી હારૂન જત, આરબ માલણ જત, જીવણભાઈ લાવણિયા, અલી મામદ જત, હાજી કાસમ આરબ, મૌલાના હાજી તૈયબ ભૂકેરા, સલીમભાઈ ચાકી, રમજુભા રાયમા, હુસૈનભાઈ ચાકી, લતીફભાઈ ગગડા, તાહિરભાઈ ભટ્ટી અને હુસૈન સમેજા સહિત કચ્છભરમાંથી બાહોડી સંખ્યામાં સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા. મીટિંગનું સંચાલન અને અનાઉન્સમેન્ટ પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા દ્વારા કરવામાં આવ્યું હતું. મીટિંગમાં ઉપસ્થિત આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ સંગઠનની એકતા જાળવી રાખીને સમાજના હિત માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની આ જનરલ મીટિંગમાં સામાજિક એકતા, શિક્ષણ, ધાર્મિક સ્થળોના પ્રશ્નો, આવનાર તહેવારોની ઉજવણી માટેની કાયદાકીય પ્રક્રિયા અને સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ સાથીઓ, આજે મુન્દ્રા ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઈ અને સમાજને કઈ રીતે આગળ વધવું, સમાજને કઈ રીતે પ્રગતિ કરવી, હાલ મુસ્લિમ સમાજ ઉપર જે જોવા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે આફતો આવી રહી છે એનાથી બચવા માટે આજે મીટિંગ થઈ અને જનરલ મીટિંગમાં દરેક લોકોએ સજેશન આપ્યું. આપણી સાથે કચ્છના અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષકના પ્રમુખ હાજી સલીમભાઈ જત પણ જોડાયા છે. સાહેબ, આજે શું બાબતે ખાસ ચર્ચા થઈ સમાજને પ્રગતિ કરવા માટે? આજે અખિલ કચ્છ હિતરક્ષક સમિતિની સામાન્ય સભા હતી. એમાં આખા કચ્છમાંથી 1000 સદસ્યો જોડાણા હતા. અમારા હોદ્દેદારો પણ હતા. જે છેલ્લી કચ્છમાં મુસ્લિમ સમાજની પરિસ્થિતિ છે, જેવા કે મદ્રેસા હોય, મસ્જિદ હોય, દરગાહ હોય કે ખાનકા હોય, એને વગર નોટિસે રાતોરાત તોડી નાખવામાં આવતા હોય, એ અનુસંધાને આજે સંયુક્ત રીતે ચર્ચા થઈ. અમે 9 થી 11 પ્રકરણમાં હાઈકોર્ટમાં ગયા છીએ અને બધા પ્રકરણોમાં રાહત મળી છે. એટલે હું અત્રેથી કચ્છ મુસ્લિમ સમાજને
આહવાન કરું છું, અપીલ કરું છું કે તમારા પાસે પણ ક્યાં પણ નોટિસો હોય તો તાત્કાલિક હિતરક્ષક સમિતિ પાસે મોકલે. 202 હેઠળ હોય કે બીજી કોઈ પણ કલમ હેઠળની નોટિસો હોય તો અમને તાત્કાલિક જાણ કરવામાં આવે. અમે એક સંયુક્ત વકીલોની ટીમ બનાવેલી છે. ગુલામ શાહ શેખ એમના મતલબ પ્રમુખ છે અને એ વાર્તાલાપ હાઈકોર્ટથી વકીલોથી કરે છે. એટલે કોઈ એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી. હિતરક્ષક સમિતિ એ કોન્ટ્રીબ્યુશન કરી લેશે અને થશે. સાથે સાથે એક અગત્યની વસ્તુની જે બીજા નંબરના એજન્ડાની ચર્ચા થઈ કે છેલ્લા ઘણા સમયથી હિતરક્ષક સમિતિને તોડવા માટે એના ઉપર ગેરકાયદેસર આક્ષેપો કરી એમના લાગતા વળગતાઓને રાજીનામા અપાવી અને છેલ્લા જોવા જઈએ તો 6 થી 12 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે. એનામાં અમે કચ્છના જેટલા પણ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો હતા એમને ખાસ રજૂઆત કરી કે ભાઈ આ બાબતમાં તમે સજાગ થાઓ. જે પણ ગામમાં રહેતા હો, જે પણ શહેરમાં રહેતા હો કે જે પણ તાલુકામાં હો, તો હિતરક્ષક સમિતિએ કરેલા કાર્યોની પબ્લિક સુધી પહોંચાડવામાં આવે અને જે વ્યક્તિઓ હિતરક્ષક સમિતિને તોડવાનો પ્રયત્ન કરે છે એમને ખુલ્લા પાડવામાં આવે. એ અનુસંધાને આજે સર્વ લોકોએ સંમત થયા છે અને આવા તત્વો જે પણ હિતરક્ષક સમિતિને તોડવા માટે અંદરથી રહી અને કે બહારથી રહીને પ્રયત્ન કરે છે એને જાકારો આપવાનો પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે હિતરક્ષક સમિતિનો વ્યાપ વધારી અને આખા કચ્છમાં કોઈ પણ ગામડો બાકી ન રહે એના માટે પણ એક હિતરક્ષક સમિતિ સંયુક્ત રીતે તાલુકા વાઇઝ ઝોન બનાવી અને ત્યાં પણ અમારા હિતરક્ષક સમિતિના હોદ્દેદારોને મોકલશે અને એમની જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો છે એમની જે પણ વાંચા હશે એને અમે ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. એ અમારો મુદ્દો હતો. સાથે સાથે મુસ્લિમ સમાજને હિતરક્ષક સમિતિ તરફથી અપીલ કરવામાં આવી છે કે સાચી વસ્તુમાં તમે હિતરક્ષક સમિતિ સાથે રહેજો અને અમારી કોઈ વસ્તુ ખોટી લાગે કે અમારી ક્યાં ભૂલ લાગે તો તમે અમને બેધડક ફોનથી જાણ કરી શકો છો. તો અમે એના ઉપર અમારી ભૂલ હશે તો અમે સ્વીકારશું અને એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું. બાબુ, ખાસ કરીને મુસ્લિમ હિત રક્ષક સમિતિ મુસ્લિમોના હિત માટે સમિતિ બનેલી છે. આ સમિતિ જોવા જઈએ ક્યાંક ને ક્યાંક બાબા સાહેબે બનાવેલી સમિતિ, પરંતુ આ સમિતિ ક્યાંક ને ક્યાંક લોકો તોડવાનું પણ કામ કરી રહ્યા છે. આ સમિતિને કેવા એવા કામો કરો છે અને જનરલ મિટિંગમાં આજે પ્રથમવાર જ્યારે હાઉસફુલ થઈ લોકો ખૂબ જોડાયા હોય, લખપતથી કરીને આડીસર સુધી લોકો આજે અહીં ઉપસ્થિત થયા, ત્યારે શું નિર્ણય આવ્યો અને આગળ સમાજને કઈ રીતે કામ કરવા જોઈએ સમિતિ તરફથી? આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ જનાબ હાજી સલીમભાઈ જત દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યો મુન્દ્રા ખાતે, જેની અંદર અલગ અલગ મુદ્દાઓ અને એજન્ડા ઉપર અહીંયા મિટિંગ થઈ. જેમ કે જે કચ્છમાં જે અમુક ડેમોલેશન થયા અને સરકાર તરફથી જે પણ અમુક નિર્ણય લેવામાં આવે છે મસ્જિદો ઉપર અને દરગાહો ઉપર, જે એના માટે કાર્યવાહી જે લોકો કરી રહ્યા છે એને કેમ અટકાવો, અને એની સાથે સાથે જે શિક્ષણ બાબતે છે એમના માટે પણ ચર્ચા થઈ. સાથે સાથે આપણે જે વકફ બોર્ડની સમિતિ બની છે એના માટે પણ ચર્ચા થઈ. અને બીજો ખાસ જે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ છે તે આપણા હઝરત હાજી અહમદ શાહ બાવા મુફ્તી કચ્છની બનાવેલી સમિતિ છે. એના ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે એને ટાર્ગેટ કરશે અથવા એને નુકસાન પહોંચાડવાની કરશે તો એના માટે શું કરવું એના માટે અમુક નિર્ણય લેવામાં આવ્યા. બાબા, ખાસ કરીને કચ્છની અંદર ડિમોલેશન ખૂબ વધી ગયું છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારે આ ડિમોલેશનને રોકવા માટે શું કરવું જોઈએ? હાલ આપ જે કામ કરી રહ્યા છો વકફ તરફથી, તો એમાં કેવી આપની તૈયારી છે? શું સંદેશ આપવા માંગશો મુસ્લિમ સમાજને? સૌપ્રથમ તો આજે અહીંયા જે મિટિંગ થઈ એ બદલ હું સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપે જે સવાલ પૂછ્યું, કચ્છની અત્યારે ધાર્મિક મુસ્લિમ સમાજની જે સંપત્તિઓ છે તેના માટે જે અત્યારે સરકાર શ્રી દ્વારા પગલાં ભરવામાં આવે છે અને તાત્કાલિક ડેમોલેશન શોર્ટ ટર્મની નોટિસ દ્વારા પાઠવી અને ડેમોલેશન કરવામાં આવે છે તે ખૂબ જ ગેરવ્યાજબી છે. સાથે સાથે કચ્છની જે ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક દરગાહો કે મસ્જિદો છે મોસ્ટ ઓફલી 1954થી પહેલાં આવેલી છે. અમુક તો એવી દરગાહો જે પુરાતત્વ વિભાગમાં પણ આવી શકે છે, એટલી જૂની દરગાહો કે જે 1100 થી 1300 વર્ષ જૂની છે અને વકફમાં પણ નોંધાયેલી છે.
છતાંય તે દરગાહોને પણ ડેમોલેસ કરવામાં આવ્યા છે, જે બાબતે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા હાઈકોર્ટમાં પણ સમિતિ ગયેલી છે. અત્યારે કચ્છ વકફ સુરક્ષા સમિતિ જે આપણી બનેલી છે તેના દ્વારા ગુજરાત વકફ બોર્ડ દ્વારા આપણે કચ્છની જેટલી પણ સંસ્થાઓ છે તેના પીટીઆરઓ ડિજિટલાઇઝેશનનું કામ અત્યારે શરૂ કરવામાં આવેલ છે અને સરકારશ્રી પાસે એવી માંગ પણ છે અને એના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ટીમ પણ આપણે અહીંયા કચ્છ આવશે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા એવી મિટિંગ પણ થશે કે જે પ્રોપર્ટીઓ જે સંસ્થાઓ વકફ બોર્ડમાં નોંધાયેલી છે તેઓને ડેમોલેશન કરવામાં ના આવે. આજે જનરલ મિટિંગ યોજાઈ અને આપ પૂર્વ પ્રમુખ પણ છો અને આપનો એક મેસેજ હતો વ્યસન મુક્તિ અભિયાન, ખૂબ અભિયાન ચાલ્યું હતું, ત્યારે હવે હિતરક્ષક સમિતિને કયા અભિયાન ઉપર કામ કરવું જોઈએ હાલ? અસલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિને લાંબા સમયથી એક મિટિંગ ન મળેલ હતી, તો આખા કચ્છ જિલ્લાની આજે એક મિટિંગ મળી. એનામાં વિવિધ મુદ્દાઓ ઉપર જે ચર્ચા થઈ, તો અત્યારે એજ્યુકેશન સમાજની અંદર ઘણી જગ્યાએ ખોટ છે, તો એજ્યુકેશન આપણા છોકરાઓને છોકરીઓને કેમ આપવું એના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. વ્યસનમાં જે છોકરાઓ વ્યસનમાં છે એને વ્યસન મુક્ત કેમ બનાવવા એના માટે પહેલાંય પણ આપણે એક અભિયાન ચાલુ કર્યું હતું. અત્યારે પહેલી વિચારધારા થઈ છે કે તંત્ર સાથે મળી અને આપણે એક આ અભિયાન ચાલુ કરીએ, તો વ્યસન મુક્તિનું અભિયાન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. અત્યારે સમાજની અંદર જે સંગઠન મજબૂત કેમ બને અને હિતરક્ષક સમિતિ છે એના મેમ્બર બધે મજબૂતાઈથી અને એક સંગઠન એક અવાજથી ઊભા રહે, તો એના સ્વરૂપે એ બાબતે પણ આપણે ચર્ચા કરવામાં આવી હતી. આજે ઘણો જે આપણે જોવા જઈએ તો આજે બધે એક જ સૂરમાં અવાજ ઉપાડ્યો કે ના, આપણે જે પણ સંગઠન મજબૂત કરવાનું છે, હિતરક્ષક સમિતિને મજબૂત કરવાનું છે, એવી રીતે કોઈ પણ બહારથી વ્યક્તિ અથવા અહીંયાના હિતરક્ષક સમિતિને તોડવાની કોશિશ કરતા હોય એને જાકારો આપવાનો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.